કેશોદમાં ભરડિયાના મહેતાજીએ સાસુ વહુ પર હુમલો કર્યો છે। કેશોદના કોટ પાછળ મેર સમાજ પાસે રહેતા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ બળોદર ફાગડી રોડ પર આવેલા ભરડિયાના મહેતાજી કૌશિકભાઈ આહિરને ત્યાં લીરીબેન નામની મહિલાને મજૂરી કામે રખાવેલ હતા। ત્યારે કૌશિકભાઈ મહેતાજીએ મજૂરીના પૈસા ન આપતા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ ફોનમાં વાત કરી અને લીરીબેનના મજૂરીના પૈસા કેમ આપતા નથી એમ પૂછતા મન ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા। ધમકી આપીથી ફોન કાપી નાખ્યો। ગત 1 એપ્રિલના રોજ કૌશિકભાઈ આહિર મહેતાજી રાજીબેન કાનાભાઈ ભૂતિયાના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે મારે તમારી સાથે મોજ કરવી છે। ત્યારે ઇનકાર કરતા આવેશમાં આવી સાસુ વહુને બંનેને મન ફાવે તેમ અપશબ્દ બોલી આડેધડ ધીકાપાટોનો માર માર્યો તો ધમકી આપીથી સાસુ વહુ બૂમાબૂમ કરતા કૌશિકભાઈ આહિર મહેતાજી રાજીબેનના ઘરેથી જતો રહ્યો હતો। કૌશિકભાઈ આહિરના ભરડિયામાં કામ કરતા રૂપીબેન પાસે ફોન કરાવી સમાધાનની વાત કરી હતી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવા જણાવ્યું હતું। ત્યારે રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ સમાધાન કરવાની ના પાડી દેતા અપશબ્દો બોલી ધમકી આપી હતી। બીજા દિવસે સવારે સાસુ વહુને અસહ્ય દુખાવો થતા કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। કેશોદ પોલીસ દ્વારા રાજીબેન કાનાભાઈ ભૂતિયાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। બોલ તારી હા બોલ 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 તો તારે બોલ તારો હાડી તારે હાડી ગાયરું દીધી કાલે મણી મરજી પડે ગાયરું દેતો તા તું કા હુએ ગઈ થી થોડી ફોન નેતા આવતો ન કરતો તો બરોબર છે। તું કેતી રમદે મને કૌશિક નો ફોન કૌશિક તી વાત નહોતી કરાવી મને કૌશિક ગજી નોકરી કરા તારે જગીન કૌશિક ગજી નોકરી કરા એટલે ફોન કરતી હોય કામ હોય એટલે ફાઈડો મારો ન કરી મારા દીકરો છે। હા બોલ 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 તારું રેકોર્ડિંગ થયું તો એના ગજી નોકરી કરા ઠીક છે। રાજીબેન બોલું છું। મેં 2 દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ કીધેલ હતી તો મેં કીધું તાત્કાલિક કાર્યવાહી કરજો, અમારા જીવની જોખમ છે। તો પોલીસ ખાતે કંઈ કાર્યવાહી કરી નહીં। કાલે 11:30 વાગે કૌશિકભાઈ આવી અને મને મારી ગયા। પછી વયા ગયા પછી ફોનમાં ધમકી દેતી હતા આમાં રેકોર્ડિંગ પહોંચશે એ રૂપીબેનનું। પછી રૂપીબેનને કૌશિકભાઈ હાનના આવ્યા 11:30 વાગે એ તો મારા વહુની ધક્કો માર્યો, એ અબોલ થઈ ગઈ ને હું એને બસાવવા જતા એ મને મારી ગયા, મૂઢ માર માર્યો, મારા દાંત પડી ગયા, દાંત હલી ગયા, મને આ ખંભામાં માર્યું, કડમાં માર્યું। રાતના બહુ દુખાવો થતો હતો એટલે અમે ગોળી ખાઈ લીધી। પછી મારી વહુ અત્યારે સવારના અબોલ થઈ ગઈ, મને દાંતનો દુખાવો ઉતર્યો એટલે અમે આ દાખલ થયા।